ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ સૂકી મેથી લીધી છે। સૂકી મેથી આપણે આને સૂર્ય કુકરમાં બાફવા મૂકવાની છે। તો આને આપણે પહેલાં ધોઈ લઈશું। એક મેં બાઉલ લીધું છે, આમાં જ આપણે બાફવા મૂકીશું। જો આ રીતે આપણે એમાં ધોઈ લેવાની છે। બે પાણીએ હું ધોઈને બતાવું તમને। જો આ મેથી ધોઈ લીધી છે અને મેં એમાં પાણી નાખ્યું છે। આપણે આ 1 વાટકી મેથી લીધી હતી, તો આપણે 3 વાટકી પાણી નાખીશું। સૂર્ય કુકરમાં પાણીનું પ્રમાણ ઓછું લેવાનું છે, નહીતર એને આ બહુ બળતા વાર લાગે અને મેથી પણ આપણી કાચી રહે। જેમ પાણી ઓછું હશે એમ મેથી સરસ પણ બફાઈ જશે। ગમે કોઈ પણ કઠોળ બાફો તો તમારે એમાં પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે આ મીઠું નાખ્યું છે। હવે આને આપણે એક સીબું ઢાંકી દઈશું। જો આપણે હવે આને મીઠું નાખ્યું છે એ આપણે આને આવી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એક સીબું ઢાંકી દઈશું અને આપણે આવી રીતે એને સૂર્ય કુકરમાં મૂકી દેવાનું છે। જો અમે સૂર્ય કુકરમાં બાફવા મૂકી દીધી છે। જો આપણે મેથી સૂર્ય કુકરમાં મેં બાફી હતી, સરસ બફાઈ ગઈ છે। સરસ મેથી બફાઈ ગઈ છે અને આપણે એને 2-3 પાણીએ ધોઈ પણ લીધી છે, એટલે કડવાશ બધી વહી જાય। હવે આપણે એનો વઘાર કરીશું। જો મેં વઘાર કરવા માટે એક બાઉલમાં મેં અડધું પાવડું તેલ મૂક્યું હતું। હવે તેલ આપણું સરસ આવી ગયું છે। હવે આપણે બધી રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે। થોડોક હળદર પાવડર નાખીશું વઘારમાં। આપણે મસાલા નાખી દઈશું। દોઢ ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું। 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે આપણે એમાં થોડો ગોળ નાખવાનો છે। તો આપણે આ એટલો ગોળ નાખીશું। 1 ચમચી જેવો ગોળ છે, મારી પાસે આ દેશી ગોળ છે એવું નાખું છું। જો આ રીતે આપણે એમાં ગોળ નાખીશું। મેથીનું શાક ખાવું ખૂબ જ જરૂરી છે। આ સૂકી મેથી હતી, આ રીતે ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય છે આ શાક। આ રીતે હવે આપણે ગોળ ઓગળે ત્યાં સુધી એને રહેવા દેવાનું છે। જો આપણે મેથીનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે ભગવાનને ધરવા માટે લઈ લઈએ। જો આપણે ભગવાન માટે લઈ લીધું છે, મેથી દાણાનું શાક તૈયાર છે। ચાલો આપણે ભગવાનને ધરી દઈએ। ઓમ શાંતિ મિત્રો, તમે પણ આવું ચોક્કસથી મેથી દાણાનું શાક બનાવજો। ઓમ શાંતિ મિત્રો।